રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીના અહેસાસ સાથે સ્વાસ્થ્યવર્ધક ખાણીપીણીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હાલ જૂનાગઢના ભવનાથ અને તેની આસપાસના વિસ્તારમાં કાવો નાગરિકો અને પર્યટકોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યો છે। મહત્વનું છે કે બૂંદ દાણાના પાવડરમાં ઉકાળામાં મરી, લીંબુ અને ફુદીનો, આદુ વગેરે નાખી હૂંફાળા પદાર્થોથી બનાવેલ કાવો આરોગ્ય માટે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે। અમારે ભવનાથમાં કાવા માર્કેટ ભરાય છે। માર્કેટ ઘણી જગ્યાએ હોય, કપડાની બધી, પણ અમારે સ્પેશિયલ ભવનાથનો પ્રખ્યાત કાવો છે, જ્યાં કાવા માર્કેટ ભરાય છે। અને પ્લસ કોઈ માણસને શરદી હોય, ઉધરસ હોય, એમાં ખાસ એ ઉપયોગી છે। બંને કાવની દવા નથી લેવી પડતી। અને અમારા સિટીના માણસોને તો વધારે એ રીતના અનુકૂળતા છે કે બહારની દવા કરતા હાલો આપણે કાવો પીએ। અને પછી શોખનું પીણું થઈ ગયું છે કે આપણે કેમ કે હાલો ભાઈ ચા પીવા જાય, કોફી પીવા જાય, હાલો ભાઈ ભવનાથ આપણે કાવો પીવા જાય। અહીંયા હું 15 વર્ષ ત્યાં કાવો વેચું છું। મારા બાપાને તો 29-30 વર્ષ એને થઈ ગયા। એમ પણ દાદા પણ ઊભા રહેતા, પણ દાદા પછી પપ્પા આવ્યા, પપ્પા પછી હું આવ્યો। જે અહીંયા ભવનાથ તળેટીમાં માણસો કાવો પીવે છે, શરદી ઉધરસના જે રેગ્યુલર કાવા છે બધા રીતના। અને જે માણસો શરદી ઉધરસને જે કાવા પીવે છે એને એ રીતના કાવા બનાવતા હોય અલગ મસાલા નાખીને અમે, અને બીજા મસાલા એ આવે જે રેગ્યુલર જે બનાવતા હોય એ રેગ્યુલર પ્રમાણે ટેસ્ટ કરીને અમે આપીએ। તમે ઘણીવાર સાંભળ્યું છે કે જૂનાગઢમાં અમૃત મળે છે। સાચી વાત છે, જૂનાગઢમાં અમૃત મળે છે। શિયાળામાં સ્પેશિયલ આઈટમ એટલે કે કાવો, જેમાં ગુંદાળા અને કેટલી જાતના એવા ઔષધિઓનો યુઝ કરવામાં આવે છે જે આપણી બોડીને હીટ પ્રોડ્યુસ કરે છે। જેમાંની મેઇન આઈટમ છે ગુંદાળા, લીંડી પીપર, અડતુલસીના પાન, તજ, લવિંગ, કેટલી બધી ઔષધિઓ છે જે આપણા શરીરને ગરમી આપીને શિયાળામાં એકદમ તાજા બનાવી દે છે। જૂનાગઢની જે ઠંડીની અંદર જે કાવો પીવાથી સ્વાસ્થ્યમાં જે સુધારો આવે, પ્લસ અંદરની કોઈ અંદરૂની બીમારી નાના મોટી કાવાથી એટલી જતી રહે કે કોઈ બિલીવ ના કરી શકે એમ।